ચોથા મુદ્દાની વાત કરીએ તો સુરત ડીઈઓ કચેરીનું મોટું કૌભાંડ બહાર આવ્યું। કાર્યરત જ નહીં પરંતુ વર્ષોથી બંધ ખાનગી સ્કૂલોની ફાઇલોનો દુરુપયોગ કરીને સ્કૂલ માન્યતા માટે કરોડોની કમાણી કર્યાના આક્ષેપોથી તંત્રની કાર્યપદ્ધતિ પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। તપાસમાં 21 સ્કૂલોમાં ગેરરીતિઓ સાબિત થઈ। 45થી વધુ સ્કૂલો શંકામાં છે અને કુલ 106 સ્કૂલોના દસ્તાવેજો શંકાસ્પદ મળતા યુડીઆઈએસઈ આઈડી સુધી લોક કરવાની ફરજ પડી છે। આખો ગોટાળો કોઈ બહારના લોકોએ નહીં પરંતુ ડીઈઓ કચેરીના જ 5 કર્મચારીઓ ચલાવતા હતા। ખાનગી સ્કૂલો સાથે મિલીભગત કરીને પહેલા તબક્કામાં તેઓ ગેરકાયદેસર ફેરફાર કરાવવાની જરૂર ધરાવતા સંચાલકોને ટાર્ગેટ કરતા। બંધ સ્કૂલોની ફાઇલો માંડીને નવી માન્યતા મોંઘા ભાવે વેચતા અને મસ્ત મોટી લાંચ વસૂલતા। બીજા તબક્કામાં પૂર્વ ડીઈઓ દીપક દરજી અને યુએન રાઠોડની બોગસ સહી લગાવી નકલી મંજૂરીના ઓર્ડર બનાવતા અને ત્રીજા તબક્કામાં યુડીઆઈએસઈ સિસ્ટમમાં ડેટા ચેડા કરીને આ કાગળોને કાયદેસર બનાવવા માટે પ્રયાસો થતો હતો। અને ત્યારે પ્રશ્ન પણ ઊભા થઈ રહ્યા છે કે કેમ હવે વર્ષોથી આ જે કૌભાંડ ચાલી આવી રહ્યું છે તેની કોઈને પણ જાણ નથી થઈ। જ્યારે ડીઈઓ કચેરીમાં હવે અધિકારીઓ શું કરી રહ્યા છે, ખુદ ડીઈઓ શું કરી રહ્યા છે તેની પણ જાણ નથી અને ડીઈઓની નકલી સહી સિક્કા કરીને પણ હવે આ જે નકલી દસ્તાવેજો છે, જે ગેરકાયદેસર દસ્તાવેજો છે તેને હવે કાયદેસર કરવામાં આવી રહ્યા છે। નકલી ઓર્ડર પછી યુડીઆઈએસઈ આઈડીમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે અને ચેડા પણ થઈ રહ્યા છે। ત્યારે સાથે શિક્ષણવિદ શ્રીધર કોન્ટ્રાક્ટર જોડાઈ ગયા છે। શ્રીધરભાઈ, ડીઈઓ કચેરીનું આ મોટું કૌભાંડ સામે આવ્યું છે, શું કહેશો? હા, જરા મને સંભળાયું ફરીથી કહેશો? શ્રીધરભાઈ, હવે ડીઈઓ કચેરીનું આ નવું કૌભાંડ સામે આવ્યું છે ને આ મસ્ત મોટું કૌભાંડ છે, શું કહેશો? હવે આ તો આપણા ગુજરાતની બધી હારી છે કે એક પછી એક નકલી વસ્તુઓ પકડાતી જ જાય છે। અત્યાર સુધી ખાવા પીવાની વસ્તુ પકડાતી હતી, હવે તો આ આખી સ્કૂલો જ બધી બોગસ પકડાઈ ગઈ છે। તો હવે ડીઈઓ કચેરી વાળા જે છે એ લોકો શું કરી રહ્યા હતા, કઈ રીતે આ કૌભાંડ એ લોકોએ કર્યું છે, તો એના ઓફિસર લોકોના મેળાપીપણા વગર તો આ વસ્તુ શક્ય નથી। ને જ્યારે હવે એ ધ્યાન પર આવ્યું છે તો શું કેવા કડક પગલાં લેવાશે એ હવે એક પ્રશ્નનો વિષય છે કે ભાઈ કઈ રીતે એ લોકો એને પગલાં લઈને આગળ આને રોકી શકશે। શ્રીધરભાઈ, 106 સ્કૂલોના જે દસ્તાવેજો છે તે શંકાસ્પદ છે, તો આ કેટલો ગંભીર મામલો? 106 સ્કૂલ, તમે પૈસાનો અંદાજ લગાવો કે જ્યારે એ લોકો 106 સ્કૂલમાં આ કૌભાંડ કર્યું છે તો એની અંદર એ લોકોએ કેટલા રૂપિયાનું ગોલમાલ કર્યું હશે। તો આ બધા પૈસા કોની પાસેથી આવ્યા, કોની પાસે ગયા, એમાં કેટલા લોકો સામેલ હતા, એનાથી કેટલા લોકો અસર પામ્યા, તો હજુ તો આ તો હમણાં જાહેર થયું તો ખબર પડી। હજુ જો આને શોધવામાં આવશે તો હજુ ખબર નહીં જૂના ઇતિહાસમાં હજુ કેટલા આવા નીકળશે। અને જે ખરેખર એ સ્કૂલ બંધ થયા પછી જે વિદ્યાર્થીઓને અસર થયેલી એ વિદ્યાર્થીઓનું શું થયું એની પર પણ જો તપાસ કરવામાં આવે તો ખબર પડે કે આ જે બંધ થયેલી સ્કૂલોની જગ્યા પર નકલી સ્કૂલો ઊભી કરી છે એ ફક્ત પૈસા મેળવવા માટેનું જે કૌભાંડ કરેલું છે, બાકી તો વિદ્યાર્થીઓના હિતમાં તો આમાં કશું ગયું જ નથી। જી બિલકુલ, શ્રીધરભાઈ, જોડવા બદલ આપનો આભાર।